ચલો આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ચોખાની મમરી અને ચોખાની વેફર। તો વિડીયોને અંત સુધી જોજો। આમાં કાંઈ પણ વસ્તુ નાખ્યા વિના મસ્ત મજાની વેફર બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ અંત સુધી આ વિડીયોને જોજો અને વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સૌ પ્રથમ આપણે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકશું અને તમે જેટલો ચોખાનો લોટ લેવાનો હોય એનાથી ડબલ તમારે પાણી લેવાનું। એટલે કે 2 વાટકી તમે ચોખાનો લોટ એડ કરવાના હોય તો 4 વાટકી જેટલું પાણી નાખવાનું, 3 વાટકી ઉપર તો નાખવાનું જ। અને હવે પાણી ગરમ કરવા મૂક્યા બાદ મેં એમાં નમક એડ કર્યું છે। એ ઉપરાંત મેં ખારો કે કશી વસ્તુ સાજીના ફૂલ કે કાંઈ પણ નાખતી નથી, કારણ કે બાળકોને ખાવાનું હોય એટલા માટે। અને આમાં જો તમે વધારે પડતું પાણી એડ કર્યું હોય તો થોડું એક્સ્ટ્રા સાઈડમાં રાખવાનું, જેથી કરી અને ઘટે તો તમે પાણી એડ કરી શકો। હવે આપણું પાણી એકદમ ઉકાળે આવી ગયું હતું, ત્યારબાદ આપણે એમાં ચોખાનો લોટ એડ કર્યો છે। અને આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોટી ના પડવી જોઈએ, જો તો આપણે ફટાફટ હલાવ્યા જ કરવાનું છે। અને આમાં ફ્રેન્ડ્સ જેમ લોટ ઘટે એમ નાખવાનું અને પાણી પણ ગરમ એક્સ્ટ્રા આપણે વધુ નાખ્યું હોય એ સાઈડમાં કાઢી લેવાનું, જેથી કરી અને પછી ફરીથી આપણે લોટ કે પાણી જે ઘટે તે એડ કરી શકીએ અને આપણું ખીચું ક્યારેય બગડે નહીં। આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તમે ફર્સ્ટ ટાઈમ પણ જો મમરાની આ ચોખાની મમરી બનાવશો તો પણ બેસ્ટ બનશે। તો હવે આપણું ખીચું બનીને રેડી છે, એકદમ હલાવવામાં પણ આપણાથી હાથ હલે ને એવું ફટાફટ થઈ જાય છે। અને વેલણની મદદથી હલાવવાનું, આ ચમચીથી હલશે નહીં। અને તમે જોઈ શકો છો જો આવી રીતનું બેટર થઈ ગયું છે, મસ્ત મજાનું આપણું ખીચું તૈયાર છે। આને ઘણા લોકો તેલ, ચટણી, મીઠું નાખી અને દાદીમાનું ખીચું કહે છે, એવી રીતે તમે ખાઈ શકો છો। અને હવે આપણે આ થોડું ખીચું લઈ અને એને તેલથી ગ્રીસ કરી અને એને મસળવાનું છે। અને આને ગરમ ગરમ ઢાંકતું રહેવાનું અને જેટલું જોઈએ એટલું નીકાળી અને ગ્રીસ કરી એને સારી રીતે મસળી અને ત્યારબાદ આપણે સંચા ભરવાના છે। તો આવી રીતે બહુ ગરમ હોય છે, એટલે આ ટાઈમે આપણે થોડું પહેલું રહી કોથળી પહેરીને પણ તમે કરી શકો છો, પણ તેલ લગાવી દો હાથમાં એટલે થોડા હાથ આપણા ઓછા ગરમ થાય। અને આ વસ્તુ ગરમ હોય ને ત્યાં જ કરી નાખવાની થાય અને મસળવી પણ ખૂબ જ જરૂરી છે, એટલે સારી રીતે મસળી અને ફરી આપણે સંચામાં ભરી દેવાનું છે। અને તમે જોઈ શકો છો જો આવી જારીનો સંચો લીધો છે, આનાથી વેફર બહુ મસ્ત બને છે। હવે આખા સંચાને તેલથી ગ્રીસ કરી અને આવી રીતની લોઈ બનાવવાની છે ખીચાની, ને આ બધી એડ કરી દઈએ। તો હવે આપણે ઉપર પણ થોડું તેલ એડ કરી અને જારી પેક કરશું। સંચો પેક કરી અને આપણે એની મમરી પાડી લઈએ। અને બીજા સંચામાં મેં મમરી માટે આવું ખીચું ભર્યું છે, એને પણ આપણે સારી રીતે ગ્રીસ કરી અને પેક કરી દઈએ। આ બાળકોને ખાવા માટે જે આપણે વેફર મસ્તની બનાવી શકીએ એકલું ખાવું હોય ત્યારે, અને જ્યારે જમવામાં સાથે જોતી હોય ત્યારે તમે આવી મમરી થોડી જાડી રાખીને પાડશો તો ખૂબ જ સરસ પડશે। હવે મેં એક પાથરણામાં મમરી નીકાળી લીધી છે, જો આવી રીતે ગાંઠિયા જેવી જાડી મમરી ખાવામાં ખૂબ જ સારી લાગે છે। અને એક પણ વાત સાજીના ફૂલ કે કાંઈ પણ નાખ્યા વિના મસ્તની મમરી ફૂલશે। બસ તમારું ખીચું એકદમ ગરમ તે પાણી થઈ જવું જોઈએ, ઉકાળેલું પાણી હશે અને પાણી ઘટવું ના જોઈએ, એના માટે એક્સ્ટ્રા પાણી મૂકવાનું અને પછી સાઈડમાં રાખી દેવાનું, ઘટે તો ફરીથી નાખવાનું, એટલે મસ્ત મજાનું તમારું ખીચું તૈયાર થશે અને કાંઈ પણ ઘટશે નહીં। તો આ મમરી બની ગઈ છે। હવે આપણે જે વેફરની પાડેલી મમરી હતી ને જે વેફર, એના માટે એ અલગથી પાડી લઈએ। આ બાળકોને ખાવા માટે બેસ્ટ આઈડિયા છે, જ્યારે સાંજનો સમય હોય ને બાળકોને ભૂખ લાગી હોય અને હલકો ફૂલકો જ્યારે કોઈ નાસ્તો આપવો હોય તો બહારના પડીકા કરતાં આવી મમરી તમે બનાવીને આવી વેફર રાખો તો બાળકો ખાવાની ના જ નહીં પાડે અને મસ્ત મજાની આપણને પણ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસની પોચી મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને એવી સરસ બનશે। તો આપણી વેફર બનીને તૈયાર છે। મમરી પણ આપણે એક જ ખીચામાંથી મમરી અને વેફર બધું બની જાય।
બસ સંચાની જાળી બદલાવો એટલે આ બે આઈટમ આપણે એક જ પેલામાંથી બની જાય છે. હવે આને આપણે સુકાવા દેવાની છે. 2 દિવસના તડકામાં સુકાઈ જશે. તો સારી રીતે સુકાવા દેશું તો આપણે 1 વર્ષ સુધી આને નિરાંતે આરામથી સ્ટોર કરી શકશું અને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ એટલે આપણે જ્યારે જરૂર હોય ત્યારે યુઝ કરી શકીએ. હવે એક સંચો મેં ખાલી માત્ર છોકરાઓને પેલું કરવા માટે જે ચકરી જેવી જારી આવે છે ચકરીની, એમાં સંચો કાઢ્યો છે. પરંતુ આ છે ને સુકાવામાં ખૂબ જ ટાઈમ લે છે અને તળવા ટાઈમે પણ આમાં તેલ સોચાય. એટલે છે ને આ તો થોડી એવી ક્યારેક બાળકો માટે કરવી હોય તો, નહીંતર વેફર એ સારી રીતે સુકાઈ જાય ફટાફટ. આ બને છે ચકરી સરસની, પરંતુ એને પાછી કટ કરીને જ તળવી પડે, નહીંતર તેલ બહુ શોષાય અને સુકાવામાં પણ પેલું થાય. અને સુકાવા ટાઈમે જો આ સારી રીતે ન સુકાય તો એને અલગ તો કરવી જ પડે, કેમ કે સાથે સાથે હોય અને જાડી ગાંઠિયા હોય એટલે આને સુકાવવાની તકલીફ પડે. તો સાદી વેફરની તમે ટ્રાય કરજો. હવે આપણે સારી રીતે બધી મમરીને સુકાવા દેશું. તેલ ગરમ કરવા મૂક્યું છે.